નાગરિક બેંકની પરા બજાર બ્રાન્ચ પાસે નાગરિક બેંક બચાવો સંઘ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં બેંકની કાલબાદેવી અને જૂનાગઢ બ્રાન્ચમાં કરોડોની લોન કૌભાંડ આચર્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, તેમજ કૌભાંડો અટકાવી બેંકને બચાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી। આ સાથે સૂત્રોચ્ચાર અને પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ ધરણા કાર્યક્રમમાં નાગરિક બેંક બચાવો સંઘના પ્રમુખ ચંદુભા પરમાર, મહામંત્રી વિબોધભાઈ દોશી, ઉપપ્રમુખ યોગીજી ખેંગાર તેમજ અન્ય લોકો જોડાયા હતા। મારું નામ વિબોધ દમીચંદ્ર દોશી છે અને હું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા નાગરિક બેંકના જે કાંઈ કૌભાંડો છે એની સામે લડત લડાવવામાં વિસલ બ્લોઅર તરીકે ડિક્લેર થયો છું। ટર્મિનેશન બેંકે કર્યો હતો, એની સામે મેં હાઈકોર્ટમાં સ્ટે મેળવ્યો છે। અમારું અત્યારે આ નાગરિક બેંક બચાવો સંઘ નાગરિક બેંકના જે ખોટા લોન કૌભાંડો છે કરોડો રૂપિયાના અને 10 લાખથી વધુ અમારા થાપણદારો, સભાસદો અને ગ્રાહકો છે, એ લોકોની 10,000 કરોડ રૂપિયાની જે કાંઈ મૂડી છે એ બચાવવા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ। આ નાગરિક બેંક બચાવો સંઘમાં મોટા ભાગના જૂના કર્મચારીઓ છે, પોતાની માતૃ સંસ્થા માનીને કેટલાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને અમે સંપૂર્ણપણે બેંક અમારી માતૃ સંસ્થા છે અને બેંકને બચાવવા માટે કામ કરી છે। બેંક વિરોધી કોઈ કામ કરતા નથી, પરંતુ બેંકની અંદર આવું ક્યારેય નહોતું 70 વર્ષની અંદર। એવું છેલ્લા 1-2 વર્ષથી ઉચ્ચ કક્ષાના ભ્રષ્ટ અધિકારીઓ આવી ગયા છે અને એને પદાધિકારીઓ છાવરે છે। અમારા જનરલ મેનેજર શ્રી, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીએ કાલબાદેવી મુંબઈની અંદર અને જૂનાગઢ બ્રાન્ચની અંદર કુલ મળીને 60 લાખ બિલકુલ વસૂલ ન થઈ શકે એવી લોન આપી છે। લોન નહીં, રિશ્વતની લાણી કરી છે। જ્યારે આ બેંકમાં જો ધિરાણ સુરક્ષિત હશે તો જ થાપણદારોની થાપણ સુરક્ષિત રહેશે અને તો જ બેંક સુરક્ષિત રહેશે। એટલે બેંકના ઉજ્જવળ લાંબા ભવિષ્ય માટે અમે બધા સ્વેચ્છાએ આ પ્રકારના કામમાં લાગ્યા છીએ। રાજકોટના પોલીસ કમિશનર સાહેબને પણ હમણાં અમે 3 દિવસ પહેલાં મળ્યા હતા અને તેમની સામે લેખિતમાં ફરિયાદ દાખલ કરી હતી। એટલે પોલીસની અંદર, અન્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર, હાઈકોર્ટમાં પ્રવૃત્તિ ચાલે છે। આજે અહીંયા ધરણા, છાવણી અને લોક જાગૃતિના કાર્યક્રમો પત્રિકા દ્વારા કરવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે થાપણદારોને, ગ્રાહકોને કાંઈ ખબર નથી, પોતાના પરસેવાની, લોહી પરસેવાની જે કમાણી છે એની સુરક્ષા વિશે એ લોકો જાગૃત થાય, એ પ્રકારેનો ઉદ્દેશ સાથે આ કામ કર્યું છે। અને લોકો જાગૃત થશે તો આ લોકશાહી દેશ છે અને એને જે પ્રકારે નિર્ણય લેવા હોય કે જે પ્રમાણેના અધિકારની રક્ષા કરવી હોય આ કરી શકે। અમારા જે આગામી કાર્યક્રમો છે એ કાર્યક્રમોની અંદર આવી રીતે જનજાગૃતિના કાર્યક્રમો થશે, ઘંટારવના કાર્યક્રમો થશે, બધા જ પ્રકારના પ્રૂફ પુરાવા અમારી પાસે છે। બાકી તો બેંકની 37 બ્રાન્ચોમાં આ જે લોનો બધી અપાણી છે એની અંદર ક્યાંક ને કાંઈક ગેરરીતિ છે, ઢીલાસ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે અને આ પોતાની માલિકીની પેઢી હોય એવી રીતે, મેં અગાઉ કહ્યું એવી રીતે આ લોન નહીં પણ લાણી કરવામાં આવે છે, ધિરાણ નહીં પરંતુ ધર્માદો કરવામાં આવે છે। અને એની સામે જેટલા પણ આ 10 લાખથી વધારે લોકો છે એ છેક સુધી જાગૃત થાય, આ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। આપણે જોયું છે કે દેશમાં અને ગુજરાતમાં અનેક પ્રકારની મુખ્યત્વે સહકારી બેંકો આવી રીતે શરૂઆતની અંદર જો એને ડામવામાં ન આવે રોગને તો ઉઠી ગઈ છે અને લોકો રાતા પાણીએ રોયા છે। આ અમારી મા સમાન માતૃ સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંકનું ભવિષ્ય આવું ન થાય, આવા એકમાત્ર ઉદ્દેશથી અમે આ કામ કરીએ છીએ। બીજું આપને એ ખાસ જણાવવાનું કે બેંકના જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર જ્યારે પોતે આવી બોગસ લોન આપે તો બાકીના બ્રાન્ચ મેનેજરો કે નાના અધિકારીઓ પાસે શું અપેક્ષા રાખી શકાય? અને એમાં એને 3-4 બેંકના કહેવાતા ઉચ્ચ કક્ષાના વરિષ્ઠ ડિરેક્ટરો એને છાવરે અને કોઈ પણ પ્રકારના પગલાં ન લે ત્યારે એનો અહંકાર છોડે, એના સ્વાર્થ છોડે અને જનતાના વિશાળ હિતની અંદર સત્વરે જે કંઈ કરવાનું છે, જે શિક્ષાત્મક પગલાં લેવાના છે જવાબદારો સામે એ લે, આ અમારી મુખ્ય માગણી છે।